તો અમદાવાદની વાત કરી હવે ઉત્તર ગુજરાતની વાત કરીએ જ્યાં મેઘરાજાએ જમાવટ બોલાવી છે। ઉત્તર ગુજરાતમાં અવિરત મેઘમહેર વચ્ચે ઘણા ભાગો જળબંબાકાર થઈ ગયા છે। મહેસાણામાં સાર્વત્રિક વરસાદ વચ્ચે વિજાપુરમાં સૌથી વધુ 7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। વિજાપુરમાં હાલ પાણી સિવાય કંઈ જ દેખાતું નથી। શહેરના કેટલાક ભાગોમાં કેડસમાં પાણી ભરાઈ ગયા છે। મહેસાણા શહેર અને વિસનગરમાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા છે। તો ગાંધીનગરના માણસામાં પણ તળાવ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। તો આ તરફ સાબરકાંઠાના પ્રાંતિજમાં પણ આવી જ સ્થિતિનું નિર્માણ થયું છે। ગાંધીનગરના દહેગામમાં પણ તોફાની બેટિંગ મેઘરાજાએ કરી છે, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। તો બનાસકાંઠાના પાલનપુર પંથકમાં પણ પાણી ફરી વળ્યા છે। અલગ અલગ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં તમામ રસ્તા ઉપર પાણી દેખાઈ રહ્યા છે। સવારથી જ મેઘરાજા મન મૂકીને ઉત્તર ગુજરાત પર મહેરબાન થયા છે।